નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે ગુજરાત મેડિકલ એડમિશન 2025 છે. તો મિત્રો, તમને ખબર છે મુજબ કે આ જે મેડિકલ એડમિશન 2025 છે એના માટેનું જે મેરિટ લિસ્ટ છે તમારું, બરોબર, જે તમે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી હતું, બરોબર છે, પિન ખરીદી પ્રોસેસ કરી હતી અને હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું. તો ફાઇનલી 31 જુલાઈના રોજ એનું મેરિટ લિસ્ટ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. જે તમે બધાએ જ તમારો ગુજરાત રેન્ક એમાં નોટિસ કર્યું હશે. તો મિત્રો, તમે જે મેરિટ લિસ્ટ છે જોઈ લીધું હશે, બરોબર. તો મિત્રો, આજના વિડીયોમાં એક અપડેટ પર વાત કરવાના છે, એક ન્યૂઝ પર વાત કરવાના છે, બરોબર છે. યસ. તો મિત્રો, જે MCC છે, બરોબર, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી, યસ, તો એમનો જે રાઉન્ડ 1 છે, બરોબર છે, જે એક્સટેન્ડ કરવામાં આવ્યો છે હાલ, જેમની જે રિપોર્ટિંગ તારીખ છે રાઉન્ડ 1ની, બરોબર છે, એટલે કે એનો જે ચોઇસ ફિલિંગનો રાઉન્ડ 1 છે, ત્યારબાદ આપણો જે સ્ટેટ કાઉન્સેલિંગનો રાઉન્ડ છે ચાલુ થાય છે, બરોબર છે. તો તેનો જે રાઉન્ડ 1 છે એ 11 ઓગસ્ટ, બરોબર છે, તો એમના રોજ પૂરો થવાનો છે. યસ. તો ઘણા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના મનમાં પ્રશ્ન છે કે સર, આ જે મેરિટ લિસ્ટ છે તો આવી ગયું, પરંતુ હવે જે ચોઇસ ફિલિંગ કરવાની છે, બરોબર, જે કોલેજ પસંદગી કરવાની છે એ ક્યારે આવશે, બરોબર. તો મિત્રો, એની જે તમને ટેન્ટેટિવ ડેટ આપું, બરોબર છે, તો 15થી 20 ઓગસ્ટ સુધીમાં તમારું જે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ છે એ ચાલુ થઈ શકે છે. યસ. તો તમારે એમાં જે મેરિટ લિસ્ટ છે, ગુજરાત રેન્ક તમે જોઈ લીધો હશે, બરોબર. તો ઓલ ઇન્ડિયા રેન્ક છે, એના આધારે તમે જે ચોઇસ ફિલિંગ કરશો એ પ્રમાણે તમને કોલેજ છે એ ફાળવણી કરવામાં આવશે, બરોબર. તો મિત્રો, આજે આપણે ચોઇસ ફિલિંગ ચાલુ થવાની છે એની વાત કરી. હવે ડિફરન્ટ વાત એ કરીએ કે અહીંયા લખ્યું છે કે પેજ તમને દેખાતું હશે કે NMC એટલે કે નેશનલ મેડિકલ કમિશન છે, બરોબર છે, એટલે કે જે ટોટલી મેડિકલની જે બધી પ્રક્રિયા થતી હોય છે, એડમિશન પ્રક્રિયા છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં, જે મેડિકલ તંત્ર છે એ આજે નેશનલ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી છે, એ આજે નેશનલ મેડિકલ કમિશન જે કમિટી છે, બરોબર, તો એ આ ચલાવે છે. હવે અહીંયા લખ્યું છે કે NMC એ ફેરવી તોડ્યું, હવે નવી મેડિકલ કોલેજ અને બેઠક વધારાને મંજૂરી મળશે. યસ. તો મિત્રો, તમને ખબર છે મુજબ કે થોડા દિવસ પહેલાં એક ન્યૂઝ આવી હતી કે જે કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે, બરોબર, એની જે ટોટલ સીટ હતી, બરોબર, તો એ ઘટાડીને 0 કરી દેવામાં આવી હતી. અને બીજી પણ કેટલીક મેડિકલ કોલેજ છે એની 50-50 જેટલી સીટ છે એ ઘટાડી દેવામાં આવી હતી. એટલે ટોટલ તમારી આ જે ચોઇસ ફિલિંગમાંથી 250 જેટલી સીટ ઓછી થઈ ગઈ છે હાલ પૂરતી, બરોબર. એટલે તમે જે હવે ચોઇસ ફિલિંગ કરો છો, જો ધારો કે ચોઇસ ફિલિંગ ચાલુ થાય છે અને બેઠક વધારવામાં નથી આવતી, તો એમાં તમારી જે 250 બેઠકો છે ઓછી કરી દેવામાં આવી છે, ઓછી તમને દેખાશે, બરોબર. હવે જુઓ, NMC એ એક નિર્ણય લીધો છે કે 15 દિવસમાં જ અહીંયા લખ્યું છે કે કમિશને પોતાનો નિર્ણય છે બદલી નાખ્યો, જેમાં રાજ્યમાં 350 જેટલી બેઠકો વધે તેવી હવે સ્થિતિ છે, બરોબર. હવે NMC એ આ જે નિર્ણય લીધો ત્યારબાદ 15 દિવસમાં ન્યૂઝ આવ્યા છે કે એમણે જે આ 350 જેટલી બેઠકો હવે હાલ વધી શકે છે, કોલેજ નવી કોલેજને મંજૂરી મળી શકે છે, એવું આ કહેવામાં આવ્યું છે, બરોબર છે. હવે ડિટેલમાં જો પરિપત્ર વાંચીએ તો મિત્રો, તમને અહીંયા દેખાતું હશે, ત્યાં લખ્યું છે કે જે નેશનલ મેડિકલ કમિશન દ્વારા અગાઉ 14મી જુલાઈના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દેશમાં કોઈપણ નવી મેડિકલ કોલેજ અને બેઠક વધારાને મંજૂરી ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, બરોબર. જેનાથી આ એક, બરોબર, તો આ એક નેગેટિવ ન્યૂઝ હતા. જેથી હવે કમિશન દ્વારા જાહેરાતનો ફેરફાર કરીને નવેસરથી કોલેજોને મંજૂરી આપવાની સાથે બેઠક વધારાને પણ માન્ય કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે, બરોબર. એટલે નવી કોલેજોને પણ મંજૂરી મળી શકે તેવી શક્યતા છે, બરોબર છે. હાલ મળી નથી, આ બરોબર. હજી ઓફિશિયલ જો ડિક્લેર કરે કે ના ભાઈ 350 બેઠકો, ઓફિશિયલ પરિપત્ર ડિક્લેર કરે કે નવી કોલેજ
કે નવી કોલેજોની બેઠકોને મંજૂરી મળી ગઈ છે ત્યારે આપણે આ જે છે સાચું માની શકાય, પરંતુ આ એક ટેન્ટેટિવ ન્યૂઝ છે, આવું થઈ શકે છે તેવી શક્યતા છે, બરોબર. તો મિત્રો આ જે કોલેજોની વાત કરવામાં આવી છે, ત્યારબાદ અહીંયા લખ્યું છે કે જાહેરાતના કારણે ગુજરાતમાં અંદાજે 350 બેઠકોનો વધારો થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે, બરોબર. તો જે પણ સ્ટુડન્ટ મેડિકલ કાઉન્સેલિંગ 2025 ગુજરાતમાં ભાગ લે છે તેમના માટે ખરેખરના એક ગુડ ન્યૂઝ કહેવાય, બરોબર, કે જેથી ઘણા સ્ટુડન્ટ એવા હોય કે જે ઓછા માર્કે કોઈ કોલેજ ના મળે, બરોબર, પરંતુ આજે 350 બેઠકોની જે વધારો છે એના લીધે એમને એડમિશન મળી શકે, બરોબર. તો એક ગુડ ન્યૂઝ કહેવાય જે પણ સ્ટુડન્ટ આની જે ચોઇસ ફિલિંગ છે એમાં ભાગ લે છે એમના માટે. બીજી વાત મિત્રો અહીંયા કરીએ કે સીબીઆઈ દ્વારા તાજેતરમાં દેશભરમાં જુદી જુદી મેડિકલ કોલેજોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એ લખ્યું છે કે અનેક કોલેજોમાં મોટા પાયે ગેરરીતિઓ બહાર આવી હતી, બરોબર. એ ઘણી બી મેડિકલ કોલેજ હતી જેમાં ગેરરીતિ ચાલતી હતી અને એના આધારે એની જે મંજૂરી છે, એની જે બેઠકો છે એ રદ કરી દેવામાં આવી હતી, બરોબર. અને રાજ્યમાં પણથી લખ્યું છે અને અહીંયા લખ્યું છે કે રાજ્યમાં પણ 3થી વધુ કોલેજોમાં ભારે અનિયમિતતાઓ બહાર આવી હતી, જેમાં આ ઘટના બાદ નેશનલ મેડિકલ કમિશને એ સત્તાવાર જાહેરાત કરી હતી કે ચાલુ વર્ષે પણ એક પણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં નહીં આવે, એટલે 2025માં કોઈ પણ મેડિકલ કોલેજ નહીં ખુલે અને બેઠકો પણ નહીં વધે, બરોબર. પરંતુ જે કોલેજોએ બેઠક વધારવા માટે દરખાસ્ત કરી છે તેમને પણ માન્ય ગણવામાં આવશે નહીં, એટલે કે ચાલુ વર્ષે નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. હવે આશ્ચર્યની વાત એ ઊભી થઈ છે કે ગણતરીના દિવસોમાં જ, એટલે કે 15 દિવસમાં આ જે નેશનલ મેડિકલ કમિશન છે એમના દ્વારા જાહેરાત ફેરવી તોડવામાં આવી છે. હવે કમિશન એવી સ્પષ્ટતા કરે છે કે ચાલુ વર્ષે નવી મેડિકલ કોલેજોને મંજૂરી પણ આપવામાં આવશે અને જે કોલેજોએ બેઠક વધારવા માટે દરખાસ્ત કરી છે તેને પણ ધ્યાને લેવામાં આવશે, બરોબર. તો બે ગુડ ન્યૂઝ છે વિદ્યાર્થીઓ માટે, ઓકે, કે કોલેજો પણ એક નવી ખુલશે, બરોબર. અને જે પણ કોલેજો છે જેમની ઘટાડી કદાચ દેવામાં આવી હતી અથવા તો બીજી પણ ઘણી કોલેજો છે કે જેમાં બેઠક ઓછી છે, બરોબર, તો એની બેઠકો પણ એ વધી શકે છે, બરોબર. યસ, તો આ ચોઇસ ફિલિંગમાં તમને જ્યારે પણ ઓફિશિયલ ન્યૂઝ આવશે ત્યારે હું ડિક્લેર તમને કરી દઈશ વિડીયો આપીને. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આવી જ નવી માહિતી આપણી ચેનલ પર આવતી રહે છે, બરોબર. તો મિત્રો આને આપણે જો વાત કરીએ છીએ, ઓકે, ત્યારબાદ આપણે જોવા જઈએ તો લખ્યું છે કે આ સિવાયની બાકીની જેટલી સંસ્થાઓની દરખાસ્ત કરી છે તેને ધ્યાનમાં લઈને નવી મેડિકલ કોલેજોની મંજૂરી અને બેઠક વધારવા અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે, જેમાં કમિશન આ નિર્ણયના કારણે રાજ્યમાં મેડિકલના 350 બેઠકો વધે તેવી શક્યતા છે, બરોબર. એટલે એઝ ઇટ ઇઝ એ જ વાત અહીંયા કરવામાં આવી છે કે તમારી જે 350 બેઠકો છે એનો વધારો છે એ આમાં કરવામાં આવશે, બરોબર. તો આ મારે ન્યૂઝ અપડેટ તમારા સુધી પહોંચાડવી હતી. તો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી રાખો, કારણ કે આવી જ નવી અપડેટ અને માહિતી તમને મળતી રહેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જે કમિટીની વેબસાઇટ છે MEDIADM ગુજરાત નામની, જેમાં તમારી ટોટલી કાઉન્સેલિંગ પ્રક્રિયાની અપડેટ અને પ્રક્રિયા છે બહાર પડતી હોય છે. અપડેટની જો અહીંયા વાત કરીએ તો 31 જુલાઈના રોજ અહીંયા એક અપડેટ આવી હતી કે MCC ઓલ ઇન્ડિયા કોટા UG એક્સટેન્શન ફર્સ્ટ રાઉન્ડ, બરોબર. હવે મિત્રો જો તમે જોઈ શકો છો કે એક નોટિસ આવી છે કે જે એનો કાઉન્સેલિંગ શિડ્યુલ છે, બરોબર, જે રજિસ્ટ્રેશન રાઉન્ડ હતો, પેમેન્ટ રાઉન્ડ હતો, બરોબર, એને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. હવે જો MCCમાં ચોઇસ ફિલિંગ ફોર રાઉન્ડ 1 જે 3 ઓગસ્ટે બહાર પડશે, બરોબર, એની પ્રક્રિયા ચાલશે, ચોઇસ લોક પ્રક્રિયા. પછી જે સીટ ફાળવણીની પ્રોસેસ છે 4 થી 5 ઓગસ્ટ સુધીમાં આવશે. જે રાઉન્ડ 1માં જે પણ વિદ્યાર્થીઓ MCCમાં ચોઇસ ફિલિંગ કર્યું છે એનું રિઝલ્ટ છે એ 6 ઓગસ્ટે બહાર પડશે અને રિપોર્ટિંગ છે 11 ઓગસ્ટે પડશે, બરોબર. એ તમારું જે ટેન્ટેટિવ ડેટ છે આના પ્રમાણે જ મેં આપી કે 15 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં તમારું રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ છે એ ડિક્લેર થઈ જશે, બરોબર. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે જે મેરિટ લિસ્ટ છે મેં અહીંયા ઓપન કર્યું છે, તો મેરિટ લિસ્ટમાં તમારે મેઇન શું જોવાનું છે ભાઈ, તો કે તમારા માર્ક જોવાના છે જે તમે અપલોડ કરી હશે માર્કશીટ, બરોબર, નીટની, એના આધારે તમારે બરોબર હશે. પર્સન્ટાઇલ જોવાના છે. મેઇન તમારે તમારો જે જોવાનું છે એક ગુજરાત રેન્ક જોવાનો છે, યુઝર આઈડી જોવાનું છે. અને યુઝર આઈડી અને જે ગુજરાત રેન્ક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ બધે તમારે કામ આવશે. બીજી વાત અહીંયા એ કરું કે જ્યાં તમારે બીજી વાત એ કરું કે અહીંયા જે રીમાર્ક છે, બરોબર છે, એ શું દર્શાવે છે, તો જે પણ સ્ટુડન્ટની મેરિટ લિસ્ટની સામે જે નામની સામે આજે -1, -1, બરોબર, -7 જે દર્શાવ્યું છે,
તો એ શું દર્શાવે છે પહેલાં તો એની વાત કરીએ તો એ રીમાર્ક છે. હવે રીમાર્ક શું કહેવા માગે છે તો જેને એક રીમાર્ક આવ્યો છે તો એ શું દર્શાવે છે તો કે એ રિઝર્વ કેટેગરીમાં આવે છે, એટલે કે ઓબીસી છે, એસસી છે, એસટી છે, બરાબર. તો એ રિઝર્વ કેટેગરીમાં આવતા સ્ટુડન્ટ માટે એ એકનો રીમાર્ક દર્શાવ્યો છે. બીજો કે ત્રીજો નંબરનો રીમાર્ક શું દર્શાવે છે કે એલિજિબલ ફોર ઓનલી એનઆરઆઈ સીટ્સ, કે જે પણ સ્ટુડન્ટ એનઆરઆઈ કોટામાં આવે છે, એનઆરઆઈ સીટ પર એડમિશન લેવા માગે છે, એના માટે ત્રીજા નંબરનો રીમાર્ક છે. ચોથા નંબરનો રીમાર્ક શું દર્શાવે છે તો કે એલિજિબલ ફોર એનઆરઆઈ પ્લસ જીક્યુ પ્લસ એમક્યુ સીટ, એટલે જે પણ સ્ટુડન્ટ એનઆરઆઈ કોટામાં પણ, એટલે કે જે પણ સ્ટુડન્ટ એનઆરઆઈ સીટમાં પણ ભાગ લઈ શકે છે, ગવર્મેન્ટ કોટામાં, મેનેજમેન્ટ કોટામાં, ત્રણેય કોટામાં ભાગ લઈ શકે છે, બરાબર. તેના માટે 4નો રીમાર્ક છે. 5નો રીમાર્ક શું દર્શાવે છે કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી સીટ ઓફ એમબીબીએસ, બીએએમએસ ઓર બીએચએમએસ, બરાબર. એટલે કે જે પણ સ્ટુડન્ટ માત્ર રિઝર્વ કેટેગરીમાં આવે છે અને એમબીબીએસ, બીએએમએસ અથવા બીએચએમએસ એટલે કે બીડીએસ નહીં, તો એના કેટેગરીમાં જે પણ સ્ટુડન્ટ ભાગ લેવા માગે છે તેમના માટે છે. પછી 5.1 તો એના માટે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી સીટ્સ ઓફ બીડીએસ, બરાબર. 5.1 જો આ બરાબર પેલામાં બીડીએસ નહોતું, હવે આમાં બીડીએસ છે, ઓકે. તો જે ડેન્ટલમાં એડમિશન લેવા માગે છે અને રિઝર્વ કેટેગરીમાં છે એમના માટે, ક્લિયર. ત્યારબાદ 7મો રીમાર્ક NHL કોટા માટે, લોકલ કોટા માટેનો છે, બરાબર. એટલે કે જે બરાબર, તો જે પણ સ્ટુડન્ટ લોકલ કોટામાં આવે છે એમના માટે 7 અને 8નો રીમાર્ક હશે. અને 10મો રીમાર્ક શું દર્શાવે છે કે ઓનલી એલિજિબલ ફોર એમબીબીએસ, બીએચએમએસ ઓર બીએમએસ કોર્સ, ડેન્ટલ કોર્સ માટે એલિજિબલ નથી થતા તેવા સ્ટુડન્ટ્સ માટે 10નો રીમાર્ક છે, ક્લિયર. તો આ રીમાર્ક ઉપર વાત કરી, તમારું મેરિટ છે જોઈ લેવાનું છે. રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ ચાલુ થશે ત્યારે હું અપડેટ આપતો જ રહીશ. તો મિત્રો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ચેનલ પર નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે. તો મળીએ છીએ મિત્રો, ચલો કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.